નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે તમે લોકોને ખબર હશે જે રિપીટેડ વિદ્યાર્થીઓ છે અને એ લોકો માટે તો ગુડ ન્યૂઝ જ છે અને વિદ્યાર્થીઓ જે તમે લોકો રેગ્યુલર વિદ્યાર્થીઓ છો અને 2024ની અંદર એક્ઝામ આપવાના છો તો આજે તમારી રિલેટેડ અપડેટ આવવાની છે એ તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો તમે લોકો બી સાંભળીને જજો, કેમ કે જે તમે 2024ની અંદર આવું તો થવું ના જોઈએ, પણ કદાચ કોઈ વિદ્યાર્થીઓનું થઈ જાય કે જે તમે લોકો એકાદ સબ્જેક્ટમાં ફેલ થઈ જાઓ તો શું ક્રાઇટેરિયા છે બધું જ આજે તમે લોકોને અહીંયા સમજાવવામાં આવશે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરો વિદ્યાર્થીઓ. જેવી રીતે વિદ્યાર્થીઓ તમને લોકોને ખબર હશે એ સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ તો જે રિપીટેડ વિદ્યાર્થીઓ છે એ લોકો માટે છે, પણ જે તમે લોકો 2024ના વિદ્યાર્થીઓ છો તો તમે લોકો માટે બી ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે તમે લોકોને ખબર હશે જે વિદ્યાર્થીઓ કંઈ બી વર્ષમાં ફેલ થાય તો એની જે પૂર્વ પરીક્ષા આપવાની જે એક બીજું ચાન્સ મળે છે એ તમે લોકોને ખબર હશે વિદ્યાર્થીઓ. અને એનું બી કંઈ કશું ક્રાઇટેરિયો છે કે જે ધોરણ 10માના વિદ્યાર્થીઓ હતા જે એ લોકોને પહેલાં 2 સબ્જેક્ટની આપતા હતા, હવે જે તમારું બધું ચેન્જ થઈ ગયું છે એની અંદર જે ધોરણ 10માના વિદ્યાર્થીઓને 3 સબ્જેક્ટની પૂર્વ પરીક્ષા આપવાની રહેશે વિદ્યાર્થીઓ. અને જે ધોરણ 12માના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે જે આર્ટ્સ એન્ડ કોમર્સવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોને 2 સબ્જેક્ટનું ક્રાઇટેરિયા રહેશે કે જે 2024ની અંદર તમે લોકો 2 વિષયની પરીક્ષા આપી શકો છો વિદ્યાર્થીઓ. તમે લોકો ફેલ થાઓ તો પછી જે પૂર્વ પરીક્ષા થશે તમે લોકોની એની આવી રહ્યા આપણે જે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ. તો વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ તમને લોકોને ખબર હશે કે જે એ લોકોનું કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે, તમે લોકોને એ બી ખબર હશે કે કેટલા હાર્ડ પેપર નીકળે છે એ લોકોના. તો એ લોકો માટે જે બધા સબ્જેક્ટમાં ફેલ થશો તો તમે લોકોને ફરીથી બધા સબ્જેક્ટની પરીક્ષા આપવાની રહેશે વિદ્યાર્થીઓ. અને જે તમે લોકો આ વર્ષે બધા જ પરીક્ષાના બધા જ પેપરના ફરીથી પરીક્ષા આપી શકો છો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમારા માટે આ જ અપડેટ હતી અને 2024ના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે એ લોકો માટે બી આ જ અપડેટ હતી. તમે લોકોએ બંને માટે રિપીટર માટે અને 2024ના જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે એ લોકો માટે. અને વિદ્યાર્થીઓ નવા હોય તો પ્લીઝ આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય તો કોમેન્ટ કરજો.